રાધનપુર ફરવા ગયા જડ્યા 1.5 લાખ રૂપિયા. ધાડો આગળ જાણીએ. હવારોને ધૂન થઈ ગયા હેઠતા. હવાર 12 જે સંજોભાઈ હજી દુકાન જ ખુલે રહે. ઉભા રોડે આવી ગયા માસ્ટર ડિસ્કો લેતા માસ્ટર ને ભેગા થઈને થઈ ગયા હેઠતા. વચ્ચે મળ્યા ભભોબા પીર. આમ જોઈ પિન્ટો એકલો રાધનપુર જાય. ઓલા મને લેતો જા. હેડો આગળ ગામમાં બીજાની મુલાકાતો કરી આવવાની. આ હે આપડા જ ભાઈ બે આંકડા કરતા જાય રહી. પછી જડી ગયા ભરતજી કોમરા મારનારા. ચેડે બાઈક લઈને આવે એ હે મુકેશજી ઠાકોર. આઈ ગયા આપડે રાફુના બસ સ્ટેન્ડે. આ સિંગમની કોઈ થાટી ના રહી હે લાલાજી ઠાકોર. જેને આ મંદિર જોયું હોય કોમેન્ટ કરજો અને કયા માતાજી નું હે એ પણ નામ નાખતા જાજો. આપણે આઈ ગયા સણિયારા અને પોકી ગયા બાબરી અને આઈ ગયા બનાસના પુલ ને. બનાસના પુલે પોકો એટલે સાધન હારવે આગજો કેમ કે ટ્રાફિક બહુ હોય છે. પોકી ગયા રાપરિયા હરમન દાદે તો જય હરમન દાદા નાખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં. અને આઈ ગયા રાધનપુર હવે જવાનું ખાવા. આઈ ગયા રામ ઝોપડીમાં. જેને પણ ખાવું હોય મસ્ત બનાવે આઈ જાજો બેફામ અને બેસી ગયા ખાવા. ખાઈને થઈ ગયા હેઠતા. આઈ ગયા પાછા ચોકડીયા. હવે જવાનું આપણે વારે મકા. બજારમાં પહોંચેલ જડ્યા 1.5 લાખ રૂપિયા. જોઈ લો તમે. આ ખીચામાં હે ને હે જેના હોય કોમેન્ટ કરજો આપી દેવાના હે. પૈસા નું ખીચું ભરેલ થઈ ગયા હેઠતા. અને નખાઈ દીધું પેટ્રોલ નખાઈને થઈ ગયા ઘર બાજુ હેઠતા. જેના પૈસા હોય કોમેન્ટ કરજો અને જલ્દી લઈ જાજો ને વપરી જશે. ને મળીએ બીજા બ્લોગમાં. ટાટા બાય બાય.